નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10, વિષય સંસ્કૃત, અને છઠ્ઠો પાઠ છે કાષ્ઠખંડ. કાષ્ઠખંડ એટલે શું થશે? લાકડાનો ટુકડો. બરાબર? કાષ્ઠખંડ એટલે શું થશે? લાકડાનો ટુકડો. હવે પાઠમાં ગુરુ અને શિષ્યનો સંવાદ આપેલો છે. ગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા એવું જણાવેલું છે કે લાકડાનો ટુકડો છે ને એ નદીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. આવી જ રીતના મનુષ્ય છે એ પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત થાય છે. આખી કથા વસ્તુ શું છે એ પાઠનું વિષય પ્રવેશ અથવા તો પાઠનું કથા વસ્તુ આપણે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. પરંતુ પહેલાં જે આપણા પાઠમાં ગુજરાતીમાં આપેલું વિષય પ્રવેશ છે એ જોઈએ. પાઠ્યપુસ્તક સાથે રાખો જેથી કરી તમને સમજવામાં સરળતા રહેશે. શું લખેલું છે? તો કે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનું સાનિધ્ય, ગુરુ શિષ્ય સાનિધ્ય મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ ગુરુ અને શિષ્ય બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યયન એટલે કે ભણવું અને અધ્યાપન એટલે કે ભણાવવાનું કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા એટલે શું થશે? બુદ્ધિ પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. અર્થાત કહેવાનો અર્થ શું છે કે ગુરુ શિષ્ય પરંપરામાં જ્યારે શિષ્ય ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતો હતો ત્યારે જે તે સમયે જે તે પરિસ્થિતિએ ગુરુને એવું લાગે કે આ પરિસ્થિતિની સમજ કે જ્ઞાન આપવી પોતાના શિષ્યને હિતાવહ છે, ત્યારે એ ગુરુ કોઈ પણ પરિસ્થિતિના ઉપલક્ષ્યમાં સંદર્ભમાં હંમેશા શિષ્યને જ્ઞાન આપતા અને શિષ્ય પણ હંમેશા દરેક પરિસ્થિતિમાં ગુરુ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન છે એને ગ્રહણ કરવા માટે થઈને એ તત્પર રહેતો. આગળ જો ટૂંકમાં એ જ પ્રમાણેનો ઉપક્રમ આપણા છઠ્ઠા પાઠમાં જોવા મળશે ગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા. કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા એટલે કે અનેક રત્નોનો ભંડાર છે એવા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિએ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. લાકડાનો ટુકડો છે ને સમુદ્ર સુધી પહોંચશે પણ એને માર્ગમાં જુદા જુદા વિઘ્નો ન આવે તો
આવી રીતના મનુષ્ય પણ એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરશે. ક્યારે? તો કે જ્યારે એના માર્ગમાં જુદા જુદા વિઘ્નો ન આવે તો. એ વિઘ્નો ક્યાં એ આગળ ચર્ચા કરશું. આગળ જો વિષય પ્રવેશમાં આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. બરાબર? આ થયો આપણો વિષય પ્રવેશ કે જે ગુજરાતીમાં આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. હવે આપણે સમજવાનું છે પાઠનું કથા વસ્તુ એટલે કે વાર્તા. જે સમજવાથી પાઠનો મોટા ભાગનો કન્સેપ્ટ છે, ખ્યાલ છે, ઉદ્દેશ્ય છે, વિષય વસ્તુ છે, એનો પરિચય તમને પૂરેપૂરો આવી જશે. તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણે એક ગુરુ શિષ્યની સાથે નદી કિનારે ઊભેલા છે. ત્યાંથી આપણા પાઠના કથા વસ્તુની વાર્તાની શરૂઆત થશે. જુઓ તમે શું આપેલું છે કથા વસ્તુ. તો કે ગંગા નદીના કિનારે, ગંગા તીરે એવું લખેલું છે. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યણ સહ વર્તમાન આસીત. ગંગા નદીના કિનારે કોઈ ગુરુ છે એ પોતાના શિષ્યની સાથે રહેતા હોય છે અને આ ગુરુ પોતાના શિષ્યને પાણીના પ્રવાહની વડે લઈ જવાતો, જલ પ્રવાહેણ સહ નિયમાનમ, પાણીના પ્રવાહની સાથે લઈ જવાતો કશ્ચિત કાષ્ઠખંડ, કોઈક લાકડાનો ટુકડો દર્શયને બતાવીને એવું કહે છે પોતાના શિષ્યને કે આ લાકડાનો ટુકડો છે ને એ નદીના પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. કોને પ્રાપ્ત થશે? સમુદ્રને પ્રાપ્ત થશે. પરંતુ જવાના માર્ગમાં, ગમન માર્ગે જવાના માર્ગમાં જો 4 વિઘ્નો લાકડાને ન આવે ને તો જ એ નદીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે. પણ એ 4 વિઘ્નો ક્યાં ક્યાં? તો કે પેલું વિઘ્ન આપેલું છે તીરે સંલગ્નતા, કિનારા પરનું જોડાણ. આપણને બધાને ખબર છે કે પાણીના પ્રવાહ વડે લઈ જવાતી કોઈ વસ્તુ જો કિનારા ઉપર અટકી જાય, અટવાઈ જાય, ફસાઈ જાય તો એ આગળ જઈ શકે નહીં. એટલે આ લાકડાનો ટુકડો છે એ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પણ જો એ કિનારા પર ન અટવાઈ જાય તો. બીજું વિઘ્ન લાકડા માટે કયું છે? તો કે ભાર આધિક્યન જલે નિમગ્નતા, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. બરાબર? વાર્તા છે એટલે તર્કને અસ્થાને રાખી જે વિષય વસ્તુ છે એને ગ્રાહ્ય સ્થાને રાખીએ જેથી કરીને પાઠની સમજૂતી સરળ રીતે આપણે મેળવી શકીએ. બરાબર? બીજું વિઘ્ન કયું થશે? ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. જો એ લાકડાનો ટુકડો ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જશે તો એ સમુદ્ર સુધી પહોંચશે નહીં. ત્રીજું વિઘ્ન આવર્તપાતતા એટલે વમળમાં પડવું. આપણે જોયેલું છે કે ઘણી વખત પાણીનો પ્રવાહ વહી જતો હોય એ સમયે ગોળાકાર વર્તુળ સ્વરૂપે એ વમળ આપણને જોવા મળે છે. હવે એ વમળમાં ફસાયેલી વસ્તુ, વમળમાં પડેલી વસ્તુ બહાર આવી શકે નહીં. બરાબર? એવી જ રીતના વમળમાં પડેલો લાકડાનો ટુકડો છે એ પણ બહાર આવી શકશે નહીં અને સમુદ્ર સુધી પહોંચી શકશે નહીં. અને ચોથું વિઘ્ન છે નદી જલ વિયોગ, નદીના પાણીથી વિખૂટું પડવું.
નદીનો જે પ્રવાહ સમુદ્ર સુધી જાય છે એ નદીના પ્રવાહથી જો લાકડાનો ટુકડો વિખૂટો પડી જશે તો એ સમુદ્ર સુધી સ્વાભાવિક રીતે પહોંચશે નહીં. એટલે આવી રીતના ગુરુ છે એ શિષ્યને સમજાવે છે કે લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચશે જો જવાના માર્ગમાં એને 4 વિઘ્નો ન આવે તો. એ 4 વિઘ્નો ક્યાં છે? તો કે કિનારા પરનું જોડાણ, બીજું વિઘ્ન ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, ત્રીજું વિઘ્ન વમળમાં પડવું, અને ચોથું વિઘ્ન છે નદીના પ્રવાહથી વિખૂટું પડવું. આ 4 વિઘ્નો ગુરુ શિષ્યને જણાવે છે. આ 4 વિઘ્નો જણાવ્યા પછી ગુરુ શિષ્યને આગળ કહે છે કે આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણે પણ લાકડાના ટુકડાની જેમ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ ક્યારે? તો કે મનુષ્યને પણ જ્યારે 4 પ્રકારના વિઘ્નો ન નડે ત્યારે. એટલે સ્વાભાવિક છે, કુતૂહલ વૃત્તિથી પેલો શિષ્ય પોતાના ગુરુને પૂછે છે કે મનુષ્યના જીવનમાં એ 4 વિઘ્નો ક્યાં ક્યાં હોય છે. ત્યારે ગુરુ જવાબ આપતા જણાવે છે કે આહાર, નિંદ્રા, ભય વગેરેમાં જો મનુષ્ય એ સતત અટવાયેલો રહે તો એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. બરાબર? લાકડા માટે થઈને પેલું વિઘ્ન કયું હતું? તો કે કિનારા પરનું જોડાણ. જેમ લાકડાનો ટુકડો કિનારા ઉપર અટવાઈ જાય, બરાબર, તો એ સમુદ્ર સુધી નહીં પહોંચે, એ મનુષ્યના જીવનમાં પણ કિનારારૂપ શું છે? તો કે આહાર, નિંદ્રા અને ભય. આ બાબતો મનુષ્યના જીવનમાં શું છે? તો કે કિનારારૂપ છે. એટલે મનુષ્ય હંમેશા ઊંઘતો રહે, નકરું ખાતો રહે, આહાર લેતો રહે અને હંમેશા ભય અનુભવતો રહે તો એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરે નહીં. આ પેલું વિઘ્ન મનુષ્ય માટે થઈને. બીજું વિઘ્ન છે એ લાકડા માટે શું હતું? તો કે ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. એ મનુષ્ય માટે ભારરૂપ બાબત કઈ છે? તો કે સામાજિક વ્યવહાર. પાઠમાં જણાવેલું છે કે મનુષ્યએ સામાજિક વ્યવહાર કરવો જ જોઈએ. સમાજમાં રહેવું છે એટલા માટે થઈને સામાજિક રિવાજોને અનુસરવા જોઈએ. પરંતુ એ સામાજિક વ્યવહાર શક્તિમ અતિક્રમ્ય ન ભવેત, શક્તિનું અતિક્રમણ કરીને હોવો જોઈએ નહીં. એટલે કે પોતાની શક્તિ કરતાં વધારે પડતો વ્યવહાર કરાય નહીં. આપણી ક્ષમતા 100 રૂપિયા ખર્ચવાની હોય તો બધી જ પરિસ્થિતિનો વિચાર કરી અને યથાશક્તિ ધન છે એનો વ્યય કરવો, પૈસા વાપરવા. જો શક્તિનું અતિક્રમણ કરીને ક્ષમતા કરતાં વધારે સંપત્તિનો વ્યય કરવામાં આવે તો એ અનિષ્ટ પરિણામોને નોતરે છે. એ ખૂબ જ સહજ અને સ્વાભાવિક સમજી શકાય એવું છે. બરાબર? એટલે જેવી રીતના લાકડાના ટુકડા માટે થઈને બીજું વિઘ્ન એ હતું કે ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. એ મનુષ્ય જો સામાજિક વ્યવહારના ભારની નીચે દબાઈ જાય તો પણ એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ત્રીજું વિઘ્ન લાકડા માટે શું હતું? તો કે વમળમાં પડવું. મનુષ્ય માટે થઈને વમળરૂપ શું હોય છે? કઈ કઈ બાબતો હોય છે? તો કે સુરાપાનમ એટલે મદિરાપાન, દારૂ પીવો. અક્ષક્રીડા, જુગારની રમત. આપણે હમણાં વર્તમાન પત્રોમાં, સમાચાર પત્રોમાં, છાપામાં વાંચીએ છીએ કે આપણા રક્ષક એવા પોલીસ દ્વારા ઘણી બધી જગ્યાએ રેડ પાડીને પોતાના કર્તવ્ય નિષ્ઠાને અનુસરીને એ ઘણા લોકોને આ જુગારધામોને પકડી પાડે છે અને
આ રમતથી બધાને અટકાવે છે. અક્ષ ક્રીડા એટલે જુગારની રમત. તમાકુ ભક્ષણમ, આમાં તો મોટા ભાગના લોકો છે એનો સમાવેશ થઈ જાય છે, પણ એ સ્વૈચ્છિક રીતે વ્યસનમાંથી નિવૃત્તિ જાહેર કરે તો જ એ વસ્તુ શક્ય બને છે. અને અન્યથા તેઓ ગંભીર રોગોને નોતરે છે, એ પણ આપણે જોતા હોઈએ છીએ. બરાબર? એટલે સમજવાની વસ્તુ એ છે કે જેવી રીતના લાકડા માટે વમળ છે, વમળમાં ફસાઈ જવું એ ત્રીજું વિઘ્ન છે, એમ મનુષ્ય માટેના જીવનમાં, મનુષ્યના જીવનમાં વિઘ્નરૂપ બાબતો કઈ કઈ છે? તો કે સુરાપાનમ એટલે મદિરાપાન, અક્ષક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું સેવન, અને ચોર કર્મ એટલે ચોરીની ક્રિયા ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ વગેરે જેવા દુર્વ્યસનો મનુષ્યના જીવનમાં વમળરૂપ હોય છે. એક વખત મનુષ્ય મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન અને ચોરીની ક્રિયા જેવા દુર્વ્યસનોમાં અટવાઈ જાય પછી એમાંથી એ બહાર આવી શકતો નથી. ચોથું અને છેલ્લું, લાકડાના ટુકડા માટે વિઘ્ન કયું હતું? તો કે નદીના પ્રવાહથી વિખૂટું પડવું. આવી જ રીતના મનુષ્ય માટે એના પરિવારથી વિખૂટું પડવું એ પણ એક વિઘ્નરૂપ છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના પરિવાર સાથે જોડાયેલો છે ત્યારે અને તો જ એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકશે, અન્યથા એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરશે નહીં. બરાબર? આવી જ રીતના જેમ લાકડાનો ટુકડો 4 વિઘ્નોમાંથી પસાર થઈ જશે તો એ સમુદ્રને પ્રાપ્ત થશે, એવી જ રીતના મનુષ્ય પણ આ 4 વિઘ્નોમાંથી પસાર થઈ જશે તો એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરશે. આ પ્રમાણેનું આપણા પાઠનું કથા વસ્તુ છે. હવે પ્રશ્ન વિદ્યાર્થીઓને એ થશે કે સાહેબ આ રીતના અધ્યયન કાર્યમાં આપણે શબ્દાર્થ ક્યાં લખશું? તો પેજ નંબર 28 ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે પેજ નંબર 28 ઉપર શબ્દાર્થ એવું કરીને આપેલું છે. પેલા વિશેષ એવું શીર્ષક લખેલું છે અને પછી શબ્દાર્થ આપેલા છે. એટલા શબ્દાર્થ આપણે સંસ્કૃતની પાઠ કાવ્યની પાકી નોટબુકમાં લખવાના થશે, બીજા નહીં. બરાબર? હવે કથા વસ્તુ સમજ્યા પછી શબ્દસહ ભાષાંતર જોઈએ તો ગંગા તીરે, ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યણ સહ, શિષ્યની સાથે વર્તમાન આસિત રહેતા હતા. ભાષાંતર ખૂબ જ સહેલું થશે. એક વખત તમે કથા વસ્તુને સમજી લ્યો એટલે ભાષાંતર ખૂબ જ સહેલું થશે. તે એટલે કે ગુરુ, જલ પ્રવાહેણ પાણીના પ્રવાહ વડે નિયમાનમ લઈ જવાતા કંચન કોઈક કાષ્ઠખંડમ લાકડાના ટુકડાને દર્શયન બતાવીને શિષ્યમ આહ, શિષ્યને કહ્યું, અયમ આ એટલે શું? લાકડાનો ટુકડો. જલ પ્રવાહેણ સહ પાણીના પ્રવાહની સાથે સમુદ્રમ પ્રાપ્સ્યતિ, સમુદ્રને પ્રાપ્ત થશે, પરંતુ ગમન માર્ગે, જવાના માર્ગમાં તીરે સંલગ્નતા, કિનારા પરનું જોડાણ, ભાર આધિક્યેન, ભારની અધિકતાના કારણે, જલે નિમગ્નતા, પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા, વમળમાં પડવું, અને નદી જલ વિયોગ, નદીના પ્રવાહથી વિખૂટું પડવું, ઇતિ મળી સંધિ, ત્યાં શબ્દ છૂટો પડ્યો, ચેતી લખેલું છે એમાંથી ઇતિ શબ્દ અલગ પડશે. ઇતિ એમ 4 વિઘ્નઃ, 4 વિઘ્નો ન ભવેયુઃ તદા એવ, 4 વિઘ્નો ન આવે ત્યારે જ. ગુરુ શિષ્યમ, શિષ્યને અગ્રે આગળ ઉપદિશતી ઉપદેશ આપે છે.
વયમ આપણે સર્વે બધા માનવાહ અપી મનુષ્યો પણ કાષ્ઠખંડા ઈવ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ જીવનમ એવ નદી આપણું જીવન જ શું છે? નદી છે. પરિવાર પ્રવાહ રૂપ પરિવાર પ્રવાહ રૂપ છે. તત્ર ત્યાં સ્નેહરૂપમ જલમ વહતી ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. હવે આ જે લીટી આપેલી છે ને, તત્ર સ્નેહરૂપમ જલમ વહતી ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. એ પરીક્ષાની દ્રષ્ટિએ સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો અને ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ આપો, એની દ્રષ્ટિએ અગત્યનું છે. બરાબરમાં સમજાણું? ખ્યાલ આવ્યો? પરિવાર શું છે? તો કે પ્રવાહરૂપ છે. અને ત્યાં શું વહે છે? તો કે સ્નેહરૂપી જળ વહે છે. આગળ જો ભાષાંતરમાં, સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવંત જીવન જીવતા કાષ્ઠરૂપા લાકડાના ટુકડા રૂપ વયમ આપણે સુખપૂર્ણ સંસાર રૂપમ સંસારરૂપી સમુદ્રમ સમુદ્રને અવશ્યમ ચોક્કસ પ્રાપ્તુમ શક્નુમઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. યદિ ચત્વારો વિઘ્ન ન ભવંતી જો 4 વિઘ્નો ન આવે તો. ગુરુ શિષ્યને જણાવે છે કે આપણે બધા મનુષ્યો પણ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ જો જીવનમાં 4 વિઘ્નો ન આવે તો. એટલે સ્વાભાવિક છે, સહજ વૃત્તિથી પેલો શિષ્ય ગુરુને પૂછે છે કે જીવને કીદૃશા વિઘ્ન ભવંતી, જીવનમાં કીદૃશા એટલે કે કેવા વિઘ્ન ભવંતી વિઘ્નો હોય છે. ઇતિ એમ શિષ્ય અપૃચ્છત શિષ્ય પૂછ્યું. ગુરુ સમા ઉપદિશતિ ગુરુ ઉપદેશ આપે છે કે નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય આદય સંધિ છૂટી પડશે. આહાર નિંદ્રા ભય આદય વગેરે તીરભૂતા સંતિ વગેરે કિનારારૂપ હોય છે. તીરેશુ સંલગ્નતા કિનારા પરનું જોડાણ નામ એટલે કે આહાર નિંદ્રા ભય આદિનામ સેવને આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતતમ પ્રવૃત્તિ સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતસ્તુ હકીકતમાં તો આહાર આદય આહાર વગેરે સેવનીય ભવંતી સેવવા યોગ્ય હોય છે. તથાપિ તો પણ તત્ર તેમાં સતતમ સંલગ્નતા સતત પ્રવૃત્ત રહેવું સતત જોડાયેલા રહેવું વિઘ્ન એવ શું છે? મનુષ્ય માટે વિઘ્ન જ છે. આહાર નિંદ્રા ભય આદિશુ આહાર નિંદ્રા ભય વગેરેમાં સતતમ પ્રવૃત્તિ એટલે કે સતત પ્રવૃત્તિ વિઘ્ન ભવતી વિઘ્નરૂપ થાય. ચેત એટલે કે તો કાષ્ઠખંડ રૂપા લાકડાના ટુકડા રૂપ વયમ આપણે સુખરૂપી સમુદ્રમ સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નુમઃ પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય હંમેશા આહાર નિંદ્રા ભય વગેરે જેવી પ્રવૃત્તિમાં અટવાયેલો રહે તો એ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. આગળનો પેરેગ્રાફ, સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. જ્યારે મેં તમને શબ્દાર્થ બતાવ્યા ને ત્યારે તમને પ્રશ્ન થયો હશે, સાહેબ આટલા જ શબ્દાર્થ લખવાના? બરાબર. તમે પાઠનું ભાષાંતર જુઓ તો તમને ખબર પડશે કે ભાષાંતર ખૂબ જ સહેલી રીતે થાય છે, એટલા માટે એમાં શબ્દાર્થ ઓછા આપેલા છે. ખ્યાલ આવ્યો? આગળ જુઓ ભાષાંતર. યદ્યપિ જો કે સામાજિક વ્યવહારની સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી બધે જ અપેક્ષા હોય છે.
સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ તે શક્તિમ અતિક્રમ્ય ન ભવેત, શક્તિનું અતિક્રમણ કરીને હોવો જોઈએ નહીં. એટલે કે ક્ષમતા કરતાં વધારેનો સામાજિક વ્યવહાર કરવો નહીં. યે જનાહ, જે લોકો સ્વકીયામ પોતાની શક્તિમ અતિક્રમ્ય, શક્તિનું અતિક્રમણ કરીને, એટલે કે શક્તિ કરતાં વધારે, ક્ષમતા કરતાં વધારે સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહાર કરે છે, તેઓ અતિભારત્વાત, ખૂબ જ ભારે હોવાને લીધે. કેના લીધે ભારે હોવાને લીધે? તો કે દેવાના કારણે, બોજના કારણે. નિમજ્જતી એવ, ડૂબી જ જાય છે. અને નિમજ્જિતી જનઃ, ડૂબેલો માણસ. કેમાં ડૂબેલો માણસ? દેવાના બોજની નીચે ડૂબેલો માણસ. સુખમયમ, સુખમય. સંસાર સમુદ્રમ, સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન શક્નોતી, પ્રાપ્ત કરી શકતો નથી. એટલે મનુષ્યએ પોતાનો સામાજિક વ્યવહાર પોતાની ક્ષમતા પ્રમાણેનો કરવો, એવું જણાવેલું છે. આગળ જોવા, સુરાપાનમ એટલે કે મદિરાપાન, અક્ષક્રીડા જુગારની રમત, તમાકુ ભક્ષણમ તમાકુનું સેવન, ચોર કર્મ ચોરીની ક્રિયા, ઇત્યાદિની વગેરે જેવા દુર્વ્યસનો માનવ જીવને, મનુષ્યના જીવનમાં આવર્તભૂતાની સંતિ, વમળરૂપ હોય છે. આવર્તભૂતાની એટલે વમળરૂપ હોય છે. એષુ પતિતો જનઃ, આમાં પડેલો મનુષ્ય, બહિ આગંતુમ ન શક્નોતી, બહાર આવી શકતો નથી. એક વખત મદિરાપાનની ટેવ પડે, એક વખત જુગારની ટેવ પડે, એક વખત ચોરી કરવાની ટેવ પડે, અને એક વખત વ્યસનની ટેવ પડે, એ પછી જલ્દીથી એને દૂર કરી શકાય નહીં. અતઃ, આથી તત્ર તેમાં પતનમ ન ભવેત, તેમાં પતન જ ન થાય. તાદૃશ પ્રયત્ન, તેવો પ્રયત્ન સતતમ કરણીયો ભવતી, સતત કરવાનો હોય છે. યે જનાહ, જે લોકો વ્યસનેષુ પતિતા સંતિ, વ્યસનમાં પડેલા હોય છે, તેઓ તરંત અપી, તરતા હોવા છતાં પણ એકસ્મિન સ્થાને, એક જ સ્થાને પરિતઃ ભ્રમંતી, પરિતઃ એટલે ચારે બાજુ ગોળ ગોળ ફેરા કરે છે. તેષામ પ્રગતિ, તેમની પ્રગતિ બાધિતા ભવતી, અટકી જાય છે. તતસ્તે, તેથી તેઓ સુખાદિરૂપ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હતિ, સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અર્હતિ, સુખાદિરૂપ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. પાઠનો છેલ્લો પેરેગ્રાફ ને છેલ્લું વિઘ્ન, પરિવારથી વિખૂટું પડવું અથવા તો નદીના પ્રવાહથી વિખૂટું પડવું. પરિવારાત્મુખત્વમ એવ, પરિવારથી વિમુખતા જ નદી જલ વિયોગ, નદીના પ્રવાહથી વિખૂટું પડવું છે. સામાન્યતયા, સામાન્ય રીતે, પરિવારે નિવસંત એવ, પરિવારમાં રહેતા જ, વયમ આપણે, સંસાર સમુદ્રમાં, સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થાઃ ભવામઃ, સમર્થ બનીએ છીએ. પરંતુ યદિ, જો કશ્ચિત જન, કોઈ મનુષ્ય સ્વાર્થવશાત, સ્વાર્થને કારણે, વા કે ક્રોધવશાત, ક્રોધને કારણે, પરિવારાત પ્રતિમુખો ભવતી, પરિવારથી વિમુખ થાય છે, પરિવારથી વિખૂટો પડે છે. તે અપી, પણ, નદી પરિવાર એટલે કે નદીરૂપી પરિવાર અને જલ સ્નેહ, જળરૂપી સ્નેહથી વિયુક્ત, યુક્ત, આમાં અન્વય પડશે. ચ, અને જ્ઞાનેન ચ સુખેન પૂર્ણમ, જ્ઞાન અને સુખથી પૂર્ણ, આનંદમયમ સંસાર સમુદ્રમાં, આનંદમય સંસાર સમુદ્રને કદાચિત અપી, ક્યારે પણ ન પ્રાપ્ત કરી શકતો નથી. એ લીટી ફરી વખત જોઈએ ભાષાંતરની દ્રષ્ટિએ, જો તમને સમજાય એટલા માટે થઈને. પરંતુ એટલે કે પરંતુ, યદિ, જો
કશ્ચિત જનઃ કોઈ માણસ સ્વાર્થવશાત સ્વાર્થને કારણે વા કે ક્રોધવશાત ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતી પરિવારથી વિખૂટો પડે છે. હવે અહીંથી સમજવા જેવું છે. સ અપી તે પણ નદી પરિવાર નદીરૂપી પરિવાર જલસ્નેહ જળરૂપી સ્નેહ અને જ્ઞાનેન ચ સુખેન પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમયમાં આનંદમય સંસાર સમુદ્રને કદાચિત અપી ક્યારેય પણ ન પ્રાપ્નોતિ પ્રાપ્ત કરતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય ચતુર્ભ્ય એટલે ચાર વિઘ્નેભ્ય એટલે વિઘ્નોથી રક્ષિતા રક્ષાયેલા જનઃ લોકો જ્ઞાનેન ચ સુખેન પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમયમ સંસાર રૂપમ આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુવંતી ચોક્કસ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણેનું આપણા છઠ્ઠા પાઠનું ભાષાંતર થશે શબ્દશ. બરાબર, તમારે પાકી નોટબુકમાં મેં તમને કીધું એ પ્રમાણે શબ્દાર્થ PDF મટીરિયલના આધારે ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું છે. છતાં પણ તમને ક્યાંય પ્રશ્ન થાય તો વ્યક્તિગત રીતે સંપર્ક કરવો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.